હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? ચલો, તો લાસ્ટ વિડીયોમાં કાર્બોક્સિલિક એસિડ સંયોજન બનાવવાની બધી પદ્ધતિ આપણે શીખી ગયા. એના પર આધારિત કેટલાક પરિવર્તનો પણ આપણે જોઈ ગયા, બરાબર? તો આજે આપણે કાર્બોક્સિલિક એસિડ સંયોજનોના ભૌતિક ગુણધર્મની ચર્ચા કરવાના છે. તો કાર્બોક્સિલિક એસિડ સંયોજનોના ભૌતિક ગુણધર્મ, તો ભૌતિક ગુણધર્મની વાત આવે એટલે આપણે એની ભૌતિક સ્થિતિ, વાસ, રંગ, પાણીમાં દ્રવ્યતા, ઉત્કલન બિંદુ, આ બધા મુદ્દાને આપણે યાદ કરવા પડે. તો શરૂઆત કરીએ આપણે રંગ, વાસ અને ભૌતિક સ્થિતિ, બરાબર? એટલે પહેલો મુદ્દો હું લાવું છું રંગ, વાસ અને ભૌતિક સ્થિતિ. તો આપણે વાત કરીએ 9 કાર્બન પરમાણુ સુધીના 9 કાર્બન પરમાણુ સુધીના જે એલિફેટિક કાર્બોક્સિલિક એસિડ છે, એલિફેટિક કાર્બોક્સિલિક એસિડ, બરાબર? એટલે 9 કાર્બન પરમાણુ સુધીના જે એલિફેટિક કાર્બોક્સિલિક એસિડ સંયોજનો જે હોય તે ઓરડાના તાપમાને અરુચિકર વાસ ધરાવતા રંગવિહીન પ્રવાહી છે, બરાબર? અરુચિકર વાસ ધરાવતા એટલે ન ગમે તેવી વાસ ધરાવતા રંગવિહીન પ્રવાહી, બરાબર? પહેલો મુદ્દો આપણે જોઈએ. નેક્સ્ટ, ઉચ્ચ એસિડ સંયોજનો એટલે ઊંચા કાર્બન ધરાવતા, મીણ જેવા ઘન સ્વરૂપે હોય, અને નીચી બાષ્પશીલતા તથા નીચી બાષ્પશીલતાને કારણે તેઓ વાસવિહીન હોય. તો આપણે જોઈ ગયા રંગ, વાસ અને ભૌતિક સ્થિતિ. ફરીથી હું રિપીટ કરી લઉં. 9 કાર્બન પરમાણુ સુધીના જે એલિફેટિક કાર્બોક્સિલિક એસિડ સંયોજનો જે છે તે ઓરડાના તાપમાને અરુચિકર વાસ ધરાવતા રંગવિહીન પ્રવાહી હોય છે. અને જે ઉચ્ચ એસિડ સંયોજનો છે તે મીણ જેવા ઘન સ્વરૂપે હોય તથા નીચી બાષ્પશીલતાને કારણે તેઓ વ્યવહારિક રીતે વાસવિહીન હોય છે. તો આ જોઈએ આપણે રંગ, વાસ અને ભૌતિક સ્થિતિની વાત કરી ગયા. ચાલો, હવે હું નેક્સ્ટ મુદ્દો લઉં, ઉત્કલન બિંદુ. ચલો, ઉત્કલન બિંદુની વાત કરીએ. તો કાર્બોક્સિલિક એસિડ સંયોજનના ઉત્કલન બિંદુ સમાન આણ્વીય દળ ધરાવતા આલ્ડીહાઇડ અને કીટોન સંયોજનના ઉત્કલન બિંદુ અને આલ્કોહોલ સંયોજનના ઉત્કલન બિંદુ કરતાં ઊંચા હોય છે, બરાબર? એટલે હું લખીશ સમાન આણ્વીય દળ ધરાવતા. આ કાર્બોક્સિલિક એસિડ સંયોજનના ઉત્કલન બિંદુ આપણને ખબર આલ્ડીહાઇડ કે કીટોન કરતાં ઊંચા છે. એટલે કીટોન અને આલ્ડીહાઇડ ને કીટોનના ઉત્કલન બિંદુ કરતાં ઊંચા, પણ આલ્ડીહાઇડ ને કીટોનના ઉત્કલન બિંદુ કરતાં આલ્કોહોલના ઉત્કલન બિંદુ ઊંચા હોય, બરાબર? અને કીટોન અને આલ્ડીહાઇડ. તો આ રીતે ઉત્કલન બિંદુનો ક્રમ હશે. અને બાકીનો તો તમને ખબર જ છે, આપણે આલ્ડીહાઇડ કીટોનમાં શીખી ગયેલા છે. તો કાર્બોક્સિલિક એસિડ સંયોજનના ઉત્કલન બિંદુ આ સમાન આણ્વીય દળ ધરાવતા આલ્ડીહાઇડ અને કીટોન સંયોજનના ઉત્કલન બિંદુ તથા આલ્કોહોલ સંયોજનના ઉત્કલન બિંદુ કરતાં ઊંચા હોય છે. તો આ ક્રમ આપણે યાદ રાખીશું. સૌથી વધારે કાર્બોક્સિલિક એસિડ, પછી આલ્કોહોલ, પછી કીટોન અને પછી આલ્ડીહાઇડ. આ ક્રમ આપણે ધ્યાનમાં રાખીશું, બરાબર? તો ચલો, એવું કેમ? તો આમ થવાનું કારણ કાર્બોક્સિલિક એસિડ સંયોજનોમાં આંતર આણ્વીય હાઇડ્રોજન બંધનું જોડાણ થતું હોય છે. એટલે કાર્બોક્સિલિક એસિડ સંયોજનોમાં આંતર આણ્વીય હાઇડ્રોજન બંધ બનતો હોય છે. અને આ હાઇડ્રોજન બંધ એવો હોય કે જે વાયુ અવસ્થામાં પણ સંપૂર્ણપણે તૂટતો નથી. અને આ જે કાર્બોક્સિલિક એસિડ સંયોજનો જે ખરા ને, બરાબર, તો એ આપણે વાત કરીશું વાયુમય અવસ્થામાં કે એપ્રોટિક દ્રાવકોમાં ડાઈમર અથવા તો દ્વિઅણુ તરીકે અસ્તિત્વ ધરાવે. એટલે એનું ઉત્કલન બિંદુ આલ્કોહોલ કરતા ઓછું. તમને થતું હશે કે આલ્કોહોલમાં પણ આંતર આણ્વીય હાઇડ્રોજન બંધ બને,
ને કાર્બોક્સિલિક એસિડમાં પણ બન્યો, બંનેમાં આંતરાણ્વીય હાઇડ્રોજન બંધ બન્યો. છતાં પણ આલ્કોહોલ કરતાં આનું ઉત્કલન બિંદુ કેમ ઊંચું? તો આમાં દ્વિઅણુ તરીકે અસ્તિત્વ ધરાવે હાઇડ્રોજન બંધ બનીને. જ્યારે એવો દ્વિઅણુ આમાં બનતો નથી એટલે આના કરતાં આમાં આકર્ષણ બળ વધી જાય એટલા માટે. બરાબર? ફરીથી હું રિપીટ કરી લઉં છું ઉત્કલન બિંદુનો મુદ્દો, અને પછી તમને પેલા હાઇડ્રોજન બંધની આકૃતિ બતાવી દઉં એટલે તમને ખ્યાલ આવી જશે. તો પાછા એકવાર રિપીટ કરીશ કે કાર્બોક્સિલિક એસિડ સંયોજનોના ઉત્કલન બિંદુ સમાન આણ્વિક દળ ધરાવતા આલ્ડીહાઇડ અને કેટોન સંયોજનોના ઉત્કલન બિંદુ તથા આલ્કોહોલ સંયોજનોના ઉત્કલન બિંદુ કરતાં ઊંચા હોય છે. બરાબર છે? આ ક્રમ તમારે યાદ રાખવાનો. અને આમ થવાનું કારણ છે કાર્બોક્સિલિક એસિડ સંયોજનોમાં આંતરાણ્વીય હાઇડ્રોજન બંધનું જોડાણ હોય છે એટલા માટે. અને આ બંધ હાઇડ્રોજન બંધ વાયુ અવસ્થામાં પણ સંપૂર્ણપણે તૂટતો નથી. અને આ કાર્બોક્સિલિક એસિડ સંયોજનના ઉત્કલન બિંદુ વાયુ અવસ્થામાં, આ કાર્બોક્સિલિક એસિડ સંયોજનો વાયુ અવસ્થામાં કે એબ્રેટિક દ્રાવકોમાં ડાયમર અથવા તો ત્રિઅણુ તરીકે અસ્તિત્વ ધરાવે છે. જો બતાવો એ કઈ રીતે અસ્તિત્વ ધરાવે. કાર્બોક્સિલિક એસિડનો એક અણુ, બરાબર, આ બીજો અણુ, અને બંને વચ્ચે હાઇડ્રોજન બંધ બને. જો અહીંયા અહીંયા, બરાબર, અને આ બન્યો ડાયમર, જેને દ્વિઅણુ તરીકે પણ ઓળખવામાં આવે. અને આ શેમાં બન્યો? આપણે કહી શકીએ આ બન્યો છે વાયુ અવસ્થામાં અને એબ્રોટિક દ્રાવકો. ખ્યાલ આવી ગયો? બરાબર મને કોણ થઈ ગયું? બરાબર. તો આ રીતે તમારે ધ્યાનમાં રાખવાનું. તો કોની ચર્ચા કરી ગયા આપણે? તો બે ભૌતિક ગુણધર્મોની અહીંયા આપણે વાત કરી ગયા. પહેલો રંગવાસ અને ભૌતિક સ્થિતિ, અને બીજી વાત કરી ગયા ઉત્કલન બિંદુ. હવે આપણે જોવાના છે દ્રાવ્યતા. બરાબર. હવે ત્રીજો ભૌતિક ગુણધર્મ દ્રાવ્યતા. જો 4 કાર્બન પરમાણુ સુધીના જે એલિફેટિક કાર્બોક્સિલિક એસિડ જે ખરા ને, 4 કાર્બન પરમાણુ સુધીના, 4 કાર્બન પરમાણુ સુધીના એલિફેટિક કાર્બોક્સિલિક એસિડ પાણીમાં દ્રાવ્ય. કેમ? કારણ કે પાણી સાથે હાઇડ્રોજન બંધ બનાવે છે. બરાબર. ચલો બતાવો કઈ રીતે પાણી સાથે હાઇડ્રોજન બંધ બને. આપણે જોઈશું અહીંયા. આ કાર્બોક્સિલિક એસિડનો એક અણુ લીધો. જો આ છે ડબલ OH. બરાબર. અહીંયા હું બીજો અણુ લાવીશ. આ કાર્બોક્સિલિક એસિડનો એક અણુ, આનો બીજો અણુ. જો કઈ રીતે લખવાનું છે ધ્યાનમાં રાખજો. H4 સાઈનથી લખજો. આ પાણી જો. બરાબર. ચલો ત્રીજો કાર્બોક્સિલિક એસિડનો અણુ અહીંયા લખીશું. ધ્યાન આપજો. બરાબર. એક કાર્બોક્સિલિક એસિડ, આ બીજો, ત્રીજો, ના પાણીનો અણુ. જો હવે આપણે હાઇડ્રોજન બંધ બતાવી. તમે જોશો અહીંયા હાઇડ્રોજન બંધમાં ખબર છે ને હાઇડ્રોજનની વ્યાખ્યા? સહસંયોજક બધી જોડાયેલો ધનભારી હાઇડ્રોજન એ વધુ ઇલેક્ટ્રોન અબંધ ઇલેક્ટ્રોનમાં ધરાવતો પરમાણુ વચ્ચે હાઇડ્રોજન બંધ. બીજો હાઇડ્રોજન બંધ અહીંયા બનશે. જો ને ત્રીજો અહીંયા બનશે. જો છે ને. તો આ રીતે બધા હાઇડ્રોજન બંધ તમને બતાવી શકાય. જો તો આ કાર્બોક્સિલિક એસિડ અને પાણીના અણુઓ વચ્ચે હાઇડ્રોજન બંધ. ઓકે, ચલો પાછા એકવાર. તો 4 કાર્બન પરમાણુ સુધીના જે એલિફેટિક કાર્બોક્સિલિક એસિડ જે છે તે આ રીતે પાણી સાથે કયો બંધ બનાવે? હાઇડ્રોજન બંધ બનાવે. એટલે પાણી સાથે મિશ્રિત થાય, પાણીમાં દ્રાવ્ય થાય. પણ પછી જેમ જેમ કાર્બન પરમાણુની સંખ્યા વધે ને આમાં, એટલે આલ્કાઇલ સમૂહ લાંબો થતો જાય ને,
તો પાણીમાં દ્રવ્યતા ઘટતી જાય. અને એમ થવાનું કારણ શું? તો આ જે હાઇડ્રોકાર્બન ભાગ છે, આલ્કાઇલ ભાગ છે, લાંબો થતો જવાનો એ જળ વિરાગી હોય. અને જળ વિરાગી હોવાને કારણે એની પારસ્પરિક ક્રિયામાં વધારો થાય અને એને કારણે એ પાણીમાં અદ્રાવ્ય હોય છે. બરાબર ને? કારણ કે આ ભાગ જળ વિરાગી હોય, હાઇડ્રોકાર્બન આલ્કાઇલ, બરાબર. અને એ જો વધતો જાય તો એની પારસ્પરિક ક્રિયામાં વધતી જાય અને એને કારણે પાણીમાં દ્રવ્યતા ઘટતી જાય. બરાબર? ચલો, મોટે ભાગના સાદામાં સાદો એરોમેટિક કાર્બોક્સિલિક એસિડ લો, એટલે કે બેન્ઝોઇક એસિડ. તો એ ઠંડા પાણીમાં અદ્રાવ્ય, પરંતુ આપણે વાત કરીશું એ કાર્બોક્સિલિક એસિડ સંયોજનો મોટે ભાગના જે હોય ને તે ઓછા ધ્રુવીય દ્રાવક, જેવા કે બેન્ઝીન હોય, ઇથર હોય, આલ્કોહોલ હોય, ક્લોરોફોર્મ હોય, તો એ બધા દ્રાવ્ય. બરાબર? તો આ થઈ આપણી દ્રાવ્યતાની વાત. પાછી એકવાર રિપીટ કરી લઈએ. 4 કાર્બન પરમાણુ સુધીના એલિફેટિક કાર્બોક્સિલિક એસિડ સંયોજનો પાણીના અણુ સાથે આ રીતે હાઇડ્રોજન બંધ બનાવે છે. એટલે પાણીમાં મિશ્રિત થઈ જાય, પાણીમાં દ્રાવ્ય થઈ જાય. પણ પછી એમાં કાર્બન પરમાણુની સંખ્યા વધે ને, એટલે એલિફેટિક પદમાં કાર્બન વધે ને, તો પાણીમાં દ્રાવ્યતા ઘટતી જાય. અને એનું આમ થવાનું કારણ આ જે હાઇડ્રોકાર્બન વાળો ભાગ છે, એટલે કે આ R વાળો ભાગ છે, આલ્કાઇલ ભાગ છે, તે જળ વિરાગી હોય. બરાબર? અને એ મોટો થતો જાય તો પારસ્પરિક ક્રિયા વધતી જાય અને એને કારણે પાણીમાં એ અદ્રાવ્ય હોય છે. સાદામાં સાદા એરોમેટિક કાર્બોક્સિલિક એસિડ સંયોજન લો, બેન્ઝોઇક એસિડ, તો એ લગભગ ઠંડા પાણીમાં અદ્રાવ્ય હોય. બરાબર? અને કાર્બોક્સિલિક એસિડ જે સંયોજનો હોય ને મોટે ભાગના એ ઓછા ધ્રુવીય દ્રાવક, જેવા કે બેન્ઝીન, ઇથર, આલ્કોહોલ, ક્લોરોફોર્મ, તો એમાં એ દ્રાવ્ય છે. બરાબર? તો આપણે આ દ્રાવ્યતાની વાત કરી ગયા. તો 3 ભૌતિક ગુણધર્મ જોઈ ગયા: રંગ, વાસ અને ભૌતિક સ્થિતિ. બીજો જોઈ ગયા ઉત્કલન બિંદુ અને ત્રીજો જોઈ ગયા દ્રાવ્યતા. તો આમાંથી MCQ ખાસ પૂછાતું હોય છે. બરાબર છે? તો એ તમારે ધ્યાનમાં રાખવાના. ચલો, હવે આપણે જવાના છે કાર્બોક્સિલિક એસિડ સંયોજનોની રાસાયણિક પ્રક્રિયા. પણ એ કાર્બોક્સિલિક એસિડ સંયોજનની રાસાયણિક પ્રક્રિયાને આપણે કેટલાક ભાગમાં વર્ગીકૃત કરવાના છે. બરાબર? તો આપણી પાસે આ કાર્બોક્સિલિક એસિડ સંયોજનનું સૂત્ર છે. જો, બરાબર? તો કાર્બોક્સિલિક એસિડ સંયોજનની રાસાયણિક પ્રક્રિયાને આપણે 4 ભાગમાં વર્ગીકૃત કરીશું. પહેલી એવી પ્રક્રિયા લઈશું કે જેમાં આ O ને H વચ્ચેનો બંધ તૂટે. બરાબર? એટલે એવી પ્રક્રિયા જેમાં O ને H વચ્ચેનો બંધ તૂટે. પછી બીજી એવી પ્રક્રિયા લઈશું જેમાં આ C ને OH વચ્ચેનો બંધ તૂટે. જો, અને ત્રીજી એવી પ્રક્રિયા લઈશું જેમાં આ COOH સમૂહ આખો પ્રક્રિયામાં ભાગ લે. COOH સમૂહ આખો પ્રક્રિયામાં ભાગ લે. અને ચોથી એવી પ્રક્રિયા જે હાઇડ્રોકાર્બન વાળો ભાગ છે, હાઇડ્રોકાર્બન વાળો ભાગ, જેમાં વિસ્થાપનની પ્રક્રિયા થાય. બરાબર? તો આ રીતે કાર્બોક્સિલિક એસિડ સંયોજનને આજ આપણે એની રાસાયણિક પ્રક્રિયાને 4 ભાગમાં વર્ગીકૃત કરીશું. ફરીથી, પહેલી એવી પ્રક્રિયા જેમાં O ને H વચ્ચેનો બંધ તૂટે, બીજી એવી પ્રક્રિયા જેમાં C ને OH વચ્ચેનો બંધ તૂટે, અને ત્રીજી એવી પ્રક્રિયા જેમાં આખો COOH સમૂહ પ્રક્રિયામાં ભાગ લે, અને ચોથી એવી પ્રક્રિયા લઈશું જેમાં હાઇડ્રોકાર્બન વાળા ભાગમાં વિસ્થાપન પ્રક્રિયા થાય. બરાબર? તો ચલો શરૂઆત કરીશું પહેલા O ને H વચ્ચેનો બંધ તૂટે એવી પ્રક્રિયા. પ્રક્રિયાઓ જેમાં O ને H વચ્ચેનો બંધ તૂટે છે. ચલો, એવી પ્રક્રિયામાં પહેલી પ્રક્રિયા આપણે લેવાના છે એસિડિકતા. કઈ પ્રક્રિયા લેવાના છે? એસિડિકતા. ચલો, એસિડિકતામાં ધાતુ અને બેઝ સંયોજનો સાથે, ધાતુ અને બેઝ સંયોજનો સાથેની પ્રક્રિયા. શરૂઆત કરીએ. આ
કાર્બોક્સિલિક એસિડ સંયોજનો જે ખરા ને તે આલ્કોહોલ સંયોજનની જેમ વિદ્યુત ધનમય ધાતુ જેવી કે સોડિયમ પોટેશિયમ એની સાથે પ્રક્રિયા કરે ને તો હાઇડ્રોજન વાયુ મુક્ત કરે. એટલે આલ્કોહોલમાં જેમ આપણે જોઈ ગયેલા ONH નો બંધ તૂટીને H2 વાયુ મુક્ત થાય, એટલે સોડિયમ આલ્કોક્સાઇડ ધાતુનો આલ્કોક્સાઇડ બનતો તો યાદ છે ને, તે જ રીતે અહીંયા પણ ONH નો બંધ તૂટીને હાઇડ્રોજન વાયુ મુક્ત થાય ને ધાતુના કાર્બોક્સિલેટ આયન બને. જો પ્રક્રિયા જોઈએ એટલે ખ્યાલ આવશે, બરાબર છે. તો આ કાર્બોક્સિલિક એસિડ લાવજો, ખાલી તો કાર્બોક્સિલિક એસિડ સંયોજન. ચલો અહીં આ સોડિયમ ધાતુ સાથે હું પ્રક્રિયા કરું તો શું થાય? ONH વચ્ચેનો બંધ તૂટે, જો બરાબર, અને ONH વચ્ચેનો બંધ તૂટે એટલે હાઇડ્રોજન મુક્ત થાય, H2 મુક્ત થાય અને આ કાર્બોક્સિલેટ બની ગયો. જો R - બરાબર, અને આને અહીંયા આવી જાય એટલે આ સોડિયમ કાર્બોક્સિલેટ બને છે ને, એટલે આ બન્યો સોડિયમ કાર્બોક્સિલેટ. સમીકરણ સમજી તો H2 છે એટલે અહીંયા 2 કરતો એટલે આ પણ 2 થઈ ગયા, એટલે એને પણ 2 થઈ ગયા. આ સમીકરણ આવી ગયું. એટલે પહેલી પ્રક્રિયા ક્લિયર. આલ્કોહોલની જેમ કાર્બોક્સિલિક એસિડ સંયોજનો વિદ્યુત ધનમય ધાતુ સાથે જો પ્રક્રિયા કરે તો અમારે ONH નો બંધ તૂટે અને હાઇડ્રોજન વાયુ મુક્ત થાય અને પરિણામે સોડિયમ એટલે ધાતુનો કાર્બોક્સિલેટ એટલે કે અહીંયા સોડિયમ ધાતુ સાથે પ્રક્રિયા કરી એટલે સોડિયમ કાર્બોક્સિલેટ બને છે. ક્લિયર? ચલો બીજી પ્રક્રિયા પર આવો. કાર્બોક્સિલિક એસિડ સંયોજન રબર બેઝ સાથે ફિનોલની જેમ પ્રક્રિયા કરે અને ક્ષારને પાણી બનાવે. બરાબર, ફિનોલની જેમ આ કાર્બોક્સિલિક એસિડ સંયોજનો રબર બેઝ છે. રબર બેઝ તરીકે હું NaOH લઉં, એની સાથે પ્રક્રિયા કરે તો ક્ષારને પાણી બનાવે. તમે અહીંયા જોશો આ એસિડ ને બેઝ, એસિડમાંથી જ જાય, બેઝમાંથી વહી જાય એટલે પાણી છૂટું, બાકીનો આ ક્ષાર વહી જાય. RC=Na એટલે કે સોડિયમ કાર્બોક્સિલેટ બન્યો છો. એટલે આ ફિનોલની જેમ પ્રક્રિયા કરી તમે જોઈ શકો છો. બરાબર, એટલે પાછો એકવાર ફિનોલ સંયોજનની જેમ કાર્બોક્સિલિક એસિડ રબર બેઝ સાથે પ્રક્રિયા કરે તો ક્ષારને પાણી બને. બરાબર, તો આ રીતે પ્રક્રિયા થાય. ત્રીજી પ્રક્રિયા કાર્બોક્સિલિક એસિડ સંયોજનો ફિનોલથી જુદી જ રીતે નિર્બળ બેઝ તરીકે આ સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ અથવા સોડિયમ કાર્બોનેટ આજો સાથે પ્રક્રિયા કરે. બરાબર, ફિનોલ આ નિર્બળ બેઝ સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ કે સોડિયમ કાર્બોનેટ સાથે પ્રક્રિયા કરતો નથી, કારણ કે ફિનોલ નિર્બળ એસિડ છે અને આ નિર્બળ બેઝ છે. પણ આ કાર્બોક્સિલિક એસિડ સંયોજનો ફિનોલ કરતા જુદી જ રીતે આ સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ અને સોડિયમ કાર્બોનેટ સાથે પ્રક્રિયા કરે અને ક્ષાર પાણીને કાર્બન ડાયોક્સાઇડ એટલે કે કાર્બન ડાયોક્સાઇડ વાયુ મુક્ત કરે. એટલે ધાતુમાં આ બેઝમાં કાર્બોનેટ છે, કાર્બન ડાયોક્સાઇડ વાયુ મુક્ત થાય જ, એટલે કાર્બન ડાયોક્સાઇડ વાયુ મુક્ત થાય છે. જો બરાબર, અને બને શું? આ ક્ષાર RC=Na પાણી અને કાર્બન ડાયોક્સાઇડ જોઈ શકો છો તમે સેમ. બરાબર, અને આ પ્રક્રિયા આલ્કોહોલ અને ફિનોલ સંયોજનો નથી આપી શકતા, કારણ કે આલ્કોહોલ તટસ્થ છે અને ફિનોલ નિર્બળ એસિડ છે, એટલે નિર્બળ બેઝ સાથે પ્રક્રિયા નથી આપતા. અને આ પ્રક્રિયા કાર્બોક્સિલિક સમૂહની પરખ કરવા માટે ઉપયોગી છે. ધ્યાનમાં રાખજો. એટલે આ પ્રક્રિયા કાર્બનિક સંયોજનમાં કાર્બોક્સિલ સમૂહની પરખ કરવા માટે ઉપયોગી છે. ખાસ ધ્યાનમાં રાખજો. એટલે સમજી લો કે મારી પાસે કોઈ સંયોજન હોય, મને ખબર નથી કયું છે, કાં તો આલ્કોહોલ હોય, કાં તો ફિનોલ હોય, કાં તો કાર્બોક્સિલિક એસિડ હોય. તો એની અંદર મેં શું કરીશ? કાં તો સોડિયમ બાયકાર્બોનેટ એટલે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ નાખીશ, કાં તો સોડિયમ કાર્બોનેટ નાખીશ. બરાબર, અને જો CO2 વાયુને ઉભરાવ્યા કહી શકીએ કે COOH સમૂહ હાજર છે, જો નહીં આવતો હાજર નથી. એટલે કાર્બોક્સિલ સમૂહની પરખ માટે, કાર્બનિક સંયોજનમાં કાર્બોક્સિલ સમૂહની પરખ માટે આ કસોટી ઉપયોગી છે. તમારા કાર્બનિકના પ્રેક્ટિકલમાં આવશે. ઓકે, ચલો સમીકરણ સંતુલિત કરી લો. આ સમીકરણ સંતુલિત છે, એમાં જોઈ લો એને 2 છે એટલે 2 કરી R 2 થઈ ગયા
કાર્બન 3 થઈ ગયા, હાઇડ્રોજન 2 થઈ ગયું, બરાબર. તો સમીકરણ અહીંયા સંતુલિત થઈ જાય છે. ચલો બીજી પ્રક્રિયા પર આવો. કાર્બોક્સિલિક એસિડ પાણીમાં, કાર્બોક્સિલિક એસિડ સંયોજન પાણી ઓગાળવામાં આવે તો આમાં રહેલો ONH વચ્ચેનો બંધ તૂટે, બધામાં ONH વચ્ચેનો બંધ તૂટ્યો છે જુઓ, બરાબર. એટલે અહીંયા H3+ હાઇડ્રોનિયમ આયન બને, એટલે કે આ એસિડ H+ આપે અને H+ આપતો હોવાને કારણે એસિડ કહેવાય, એટલે એસિડિકતા વાળી પ્રક્રિયા બધી. અને અહીંયા બને છે કાર્બોક્સિલેટ આયન RC⁻, બરાબર. ચલો આને આ રીતે લખીશું હવે. તો અહીંયા ONH વચ્ચેનો બંધ તૂટવાનો એટલે H3O+ બન્યો, અને અહીંયા બીજું બનશે ઓની વિદ્યુતતા વધારે એટલે બંને ઇલેક્ટ્રોન લે એટલે માઈનસ, બરાબર. એટલે આ રીતે કાર્બોક્સિલેટ આયન બન્યું. પણ આ કાર્બોક્સિલેટ આયનમાં સંસ્પંદન થાય. શું થાય? સંસ્પંદન થાય. જો સંસ્પંદન કેવી રીતે થાય? આ બંને ઇલેક્ટ્રોન અહીંયા આવે, આ બંને ઇલેક્ટ્રોન અહીંયા આવે જો, એટલે ડબલ બોન્ડ અને ઇલેક્ટ્રોન ગમે એટલે માઈનસ પ્લસ થશે, બરાબર. જેને કારણે આ પાઈ બંધ તૂટી જાય અને એના ઇલેક્ટ્રોન અહીંયા પહોંચી જાય, બરાબર. તમે જોશો આને ઇલેક્ટ્રોન મેળવી એટલે માઈનસ થાય અહીંયા, પણ જેવા આ બંને ઇલેક્ટ્રોન આને ગુમાવે એટલે તટસ્થ થઈ જાય ને આ માઈનસ, બરાબર. પછી એના કરતા y ઇલેક્ટ્રોન પાછા અહીંયા આવે એટલે આ તટસ્થ થઈ જાય ને આ માઈનસ થાય, પણ પાછા ઇલેક્ટ્રોન આ અહીંયા જતો રહે એટલે આ પણ તટસ્થ થઈ જાય એટલે સંસ્પંદન થાય. અને એને કારણે તમે જોશો કે આ પાઈ બંધના ઇલેક્ટ્રોન ફરતા જ રહે જો, એટલે કે સંસ્પંદન થાય અને એને કારણે સ્થાયી બને. એટલે પુરોગામી પ્રક્રિયા થયા જ કરે એટલે H3O+ ની સાંદ્રતા વધતી જ જાય અને એને કારણે આ એસિડિકતા ધરાવે પાણી. ઓકે, તો આ વાત કરી કે આપણે કાર્બોક્સિલિક એસિડ સંયોજનની એસિડિકતાની વાત પાછું એકવાર રિપીટ કરી લઉં છું. ચલો આપણે એવી પ્રક્રિયા જોઈએ છે જેમાં O અને H વચ્ચેનો બંધ તૂટે છે, બરાબર. તો એવી એસિડિકતા વાળી પ્રક્રિયા જોઈશે અને એસિડિકતામાં ધાતુ અને બેઝ સંયોજનો અને પાણી સાથેની પ્રક્રિયા આપણે જોવાના છે. ચલો પહેલા ધાતુ, તો આલ્કોહોલની જેમ કાર્બોક્સિલિક એસિડ સંયોજનો વિદ્યુત ધર્મય ધાતુ જેવી કે સોડિયમ અને પોટેશિયમ સાથે પ્રક્રિયા કરે તો O અને H વચ્ચેનો બંધ તૂટે અને હાઇડ્રોજન વાયુ મુક્ત થાય અને આ રીતે કાર્બોક્સિલેટ આયન બની જાય અને સોડિયમ કાર્બોક્સિલેટ બને છે. ચલો ફિનોલ સંયોજનની જેમ રબર બેઝ સાથે એ પ્રક્રિયા કરે તો અહીંયા O અને H વચ્ચેનો બંધ તૂટે એટલે એસિડમાંથી H જાય, બેઝમાંથી OH જાય એટલે પાણી ને બીજું ક્ષાર કાર્બોક્સિલેટ બને છે, સોડિયમ કાર્બોક્સિલેટ બને એટલે ક્ષાર અને પાણી બને. ફિનોલ સંયોજન કરતા જુદી જ રીતે આ કાર્બોક્સિલિક એસિડ સંયોજનો સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ અને સોડિયમ કાર્બોનેટ સાથે રબર બેઝ સાથે પ્રક્રિયા કરે, ફિનોલ નથી કરતો પણ આ કરે તો ક્ષાર પાણીને કાર્બન ડાયોક્સાઇડ એટલે કે કાર્બન ડાયોક્સાઇડ વાયુ મુક્ત થાય. જો આ ક્ષાર અને પાણીને કાર્બન ડાયોક્સાઇડ મુક્ત થાય, બરાબર. અને આ પ્રક્રિયા કાર્બનિક સંયોજનમાં કાર્બોક્સિલિક સમૂહની પરત કરવા માટે ઉપયોગી છે, કારણ કે કાર્બોક્સિલિક એસિડ આપે એટલે ફિનોલને આલ્કોહોલ નહીં આપે. હવે આ કાર્બોક્સિલિક એસિડ પાણીમાં આ હાઇડ્રોજન આયન બનાવે, જો પાણીમાં વિલીન પામે અને કાર્બોક્સિલેટ આયન બનાવે જેમાં સંસ્પંદન થાય છે અને એને કારણે સ્થાયી બને, બરાબર. અને સ્થાયી બનવાને કારણે આપણે ખબર પુરોગામી પ્રક્રિયાનો વેગ વધતો જાય, હાઇડ્રોનિયમ આયનની સાંદ્રતા વધતી જાય એટલે આ કાર્બોક્સિલિક એસિડ સંયોજન એસિડિક બનતું જાય. તો આજ આપણે વાત કરી ગયા કાર્બોક્સિલિક સંયોજનોની એસિડિકતાની વાત, બરાબર. પરીક્ષામાં પૂછે તો 3 નંબર તમે પૂછી શકાય તો ધ્યાનમાં રાખવાનું. ઓકે, ચલો હવે આપણે ચર્ચા કરવાના છે કાર્બોક્સિલિક એસિડ સંયોજનના pKa નું સૂત્ર તથા pKa અને એસિડની પ્રબળતા વચ્ચેનો સંબંધ. ચલો તો પહેલા આપણે વાત કરીએ કાર્બોક્સિલિક એસિડ પાણીમાં વિયોજન પામે. આ કાર્બોક્સિલિક એસિડ અત્યારે છેલ્લે આપણે સમીકરણ જોઈએ છે પાણીમાં વિયોજન પામે, બરાબર.
તો આપણને ખબર એસિડિક H+ આપેલ H3O+ હાઇડ્રોનિયમ આયન અને આ કાર્બોક્સિલિક આયન બને સંતુલનમાં રહેલી આ પ્રક્રિયા. તો અહીંયા સંતુલન સ્થપાયેલું હોય છે. ચલો હવે સંતુલન સ્થપાયેલું હોય તો આને સંતુલન અચળાંક લેવામાં આવે. બરાબર? તો સંતુલન અચળાંક KQ સંતુલન અચળાંક માટે KQ લખાય. અને એનું સૂત્ર આપણે 11મા ધોરણના 7મા ચેપ્ટરમાં તમે શીખી ગયેલા. સંતુલન અચળાંક બરાબર નિપજોની સાંદ્રતાનો ગુણાકાર છેદમાં પ્રક્રિયકોની સાંદ્રતાનો ગુણાકાર. એટલે H3O+ ની સાંદ્રતા * RC≡ ની સાંદ્રતા છેદમાં RC≡H ની સાંદ્રતા * H2O ની સાંદ્રતા. ચલો હવે આપણને ખબર કે આ પાણીની સાંદ્રતા તો કેવી છે? અચળ. અને એ જો અચળ હોય 55.55 રહ્યા છે ને, તો એ અચળ હોય તો આ અચળ સાથે લખી શકાય KQ * પાણીની સાંદ્રતા H3O+ ની સાંદ્રતા * RC≡ ની સાંદ્રતા અને અહીંયા આવશે RC≡H ની સાંદ્રતા. ચલો આપણ અચળ તો અચળનો ગુણાકાર અચળ હોય એની જગ્યાએ હું કોઈ નવો અચળ લખીશ અને એ નવો અચળ આવશે Ka. બરાબર? K એટલે એસિડનો વિયોજન અચળાંક. અહીંયા KQ એટલે સંતુલન અચળાંક, K એટલે એસિડનો વિયોજન અચળાંક કે જેનું સૂત્ર આપણે મેળવી ગયા. બરાબર છે? આ છે એસિડનો વિયોજન અચળાંક. પણ આપણને ખબર કે એસિડની પ્રવર્તતા માટે બરાબર તો K ને મૂલ્યના બદલે pK નું મૂલ્ય થી દર્શાવવામાં આવે. બરાબર? એટલે અહીં લખીશ એસિડની પ્રવર્તતા અનુકૂળતા માટે Ka ના મૂલ્યના બદલે pK ના મૂલ્ય વડે દર્શાવાય. અને pK બરાબર સૂત્ર છે -log of K. બરાબર? તો અહીંયા આવ્યું pKa. હવે આપણે વાત કરીએ કે ધારો કે એસિડ પ્રબળ હોય તો K નું મૂલ્ય કેવું હોઈ શકે? પહેલા આપણે K ના મૂલ્યની વાત કરીએ. તો આપણને ખબર પ્રબળ એસિડ કોને કહેવાય? તો જે એસિડ પાણીમાં વધારે વિયોજન પામે, એટલે પાણીમાં સંપૂર્ણ આયનીકરણ થાય, 100% આયનીકરણ થાય તે પ્રબળ એસિડ. પાણીમાં સંપૂર્ણ રીતે વિયોજન પામે, સંપૂર્ણ આયનીકરણ થાય. સમજી લો કે આ પ્રબળ એસિડ તો પાણીમાં સંપૂર્ણ વિયોજન પામે કે નહીં? અને સંપૂર્ણ વિયોજન પામે તો H3O+ ને RC≡ ની સાંદ્રતા વધારે આવે કે નહીં? અને આ જો વધારે આવે, વિચારો આ સમીકરણ, આ જો વધારે હોય તો K નું મૂલ્ય વધારે આવે કે નહીં? એટલે અહીંયા K H3O+ ની સાંદ્રતાના સમપ્રમાણમાં છે. જો બરાબર? એટલે એનો અર્થ એમ થયો જો એસિડની પ્રબળતા વધારે હોય તો K નું મૂલ્ય વધારે આવે. એટલે અહીંયા એક સમીકરણ આપી શકાય K ચલે છે એસિડની પ્રબળતા. એટલે જેટલું K નું મૂલ્ય વધારે એટલી એસિડની પ્રબળતા વધારે. પરંતુ એની આપણે વાત કરીએ, ધારો કે આમાં K નું મૂલ્ય મૂકીએ તો આગળ શું છે? માઈનસ છે. તો એ મૂલ્ય માઈનસ થાય એટલે મૂલ્ય ઓછું થઈ જાય. એટલે અહીંયા K નું મૂલ્ય વધારે હશે તો pK નું મૂલ્ય ઓછું આવશે. અને pK નું મૂલ્ય ઓછું આવે, K નું મૂલ્ય વધારે હોય એટલે એસિડની પ્રબળતા વધારે, એટલે pK નું મૂલ્ય ઓછું આવે. એનો અર્થ શું થયો? જો એસિડની પ્રબળતા વધારે છે તો pK નું મૂલ્ય ઓછું આવે. એટલે અહીંયા pK એ એસિડની પ્રબળતાના વ્યસ્ત પ્રમાણમાં હશે. જો એટલે આ સંબંધ યાદ રાખશો. હવે જેટલું K નું મૂલ્ય વધારે એટલી એસિડની પ્રબળતા વધારે, અને જેટલું pK નું મૂલ્ય વધારે એટલી એસિડની પ્રબળતા ઓછી, અથવા જેટલું pK નું મૂલ્ય ઓછું હોય એટલી એસિડની પ્રબળતા વધારે. આ બે સંબંધ આપણે યાદ રાખીશું. બરાબર? તો એને આધારે બરાબર કેટલાક મૂલ્ય આપણને આપેલા છે. દાખલા તરીકે આપણે વાત કરીએ હાઇડ્રોક્લોરિક એસિડ HCl. બરાબર? તો એના માટે pK નું મૂલ્ય આપ્યું છે મને -7.0. વિચારો ટ્રાઇફ્લોરોએસિડિક એસિડ CF3COOH, આ ટ્રાઇફ્લોરો એસિડિક એસિડ, તો એના માટે મૂલ્ય આપ્યું છે 0.26, 0.23. પછી આપ્યું છે બેન્ઝોઇક એસિડ
C6H5CH તો એના માટે pK નું મૂલ્ય આપ્યું છે 4.19 અને છેલ્લું એસિડિક એસિડ CH3CH 4.76 તો આના માટે તમે તારણ કરી શકો છો આના pK નું મૂલ્ય બધા કરતા ઓછું એટલે સૌથી વધારે બરાબર એના કરતા આનું મૂલ્ય થોડુંક વધારે એટલે આના કરતા આની પ્રબળતા ઓછી આના કરતા આનું મૂલ્ય વધારેની પ્રબળતા ઓછી ના આની પ્રબળતા બધા કરતા ઓછી જો એટલે શું કહેવાય જેટલું pK નું મૂલ્ય ઓછું એટલે એસિડની પ્રબળતા વધારે અને જેટલું pK નું મૂલ્ય વધારે એટલે એસિડની પ્રબળતા ઓછી આ મૂલ્ય યાદ રાખશો ચોપડીમાં આપેલા છે હાઇડ્રોક્લોરિક એસિડનું -7.0 ટ્રાઇફ્લોરો એસિડિક એસિડનું 0.23 બેન્ઝોઇક એસિડનું 4.19 અને એસિડિક એસિડનું છે 4.76 બરાબર ચલો એટલે આનો અર્થ ખબર પડી ગઈ જેટલું pK નું મૂલ્ય ઓછું એટલે એસિડની પ્રબળતા વધારે અથવા જેટલું K નું મૂલ્ય વધારે એટલે એસિડની પ્રબળતા વધારે ચલો સમજો કે મારી પાસે પ્રબળ એસિડ સંયોજનો હોય પ્રબળ એસિડ સંયોજનો હોય તો એનો pK નું મૂલ્ય ધ્યાનમાં રાખજો 1 કરતા ઓછું હોય <1 હોય પ્રબળ એસિડ સંયોજનો ધ્યાનમાં રાખજો મધ્યમ પ્રબળ એસિડ સંયોજનો હોય તો એનું મૂલ્ય 5 થી pK નું મૂલ્ય 5 થી 15 ની વચ્ચે આવે નિર્બળ એસિડ સંયોજનો હોય મધ્યમ પ્રબળ એસિડ સંયોજનો હોય ને તો 1 થી 5 ની વચ્ચે આવે મધ્યમ નિર્બળ એસિડ સંયોજનો હોય તો 5 થી 15 ની વચ્ચે આવે અને અતિ નિર્બળ એસિડ સંયોજનો હોય તો ના pK નું મૂલ્ય 15 કરતા વધારે આવે એટલે ગ્રેટર ધેન 15 આવે તો આ બધા મૂલ્ય યાદ રાખવાના છે ફરીથી પ્રબળ એસિડ સંયોજનો હોય તો pK નું મૂલ્ય 1 કરતા ઓછું આવે મધ્યમ પ્રબળ એસિડ સંયોજનો હશે તો એના pK નું મૂલ્ય 1 થી 5 થી વચ્ચે આવે બરાબર છે અને નિર્બળ એસિડ સંયોજનો હોય તો 5 થી 15 ની વચ્ચે આવે અને અતિ નિર્બળ એસિડ હોય તો 15 કરતા વધારે આવે આખું આ થિયરી આપણે સમજી ગયા પાછો એકવાર રિપીટ કરી લઈએ કાર્બોક્સિલિક એસિડ પાણીમાં નિયોજન પામે એટલે હાઇડ્રોનિયમ આયનને કાર્બોક્સિલેટ આયન બનાવે અને આ પ્રક્રિયામાં સંતુલન સ્થપાયો કરે છે જો સંતુલન સ્થપાયો એટલે સંતુલન અચળાંક લેવો પડે અને સંતુલન અચળાંક કે Aq બરાબર નિકોજનની સાંદ્રતાનો ગુણાકાર છે તો પ્રક્રિયાની સાંદ્રતાનો ગુણાકાર લખી દો ચલો પાણીની સાંદ્રતા છે 55.55 મોલ ખબર ને અને અહીંયા લઈ લીધો અચળ સાથે આપણ અચળ તો અચળનો ગુણાકાર કેવો અચળ એની જગ્યાએ નવો અચળ લખો કે એસિડનો વિયોજન અચળાંક ને કે એટલે સંતુલન અચળાંક આ A નું સૂત્ર આવી ગયું હવે એસિડિક પ્રબળતા માટે અનુકૂળતા માટે K ના મૂલ્યને બદલે pK નું મૂલ્ય લેવાય અને pK બરાબર સૂત્ર આવે -log of K જેટલું K નું મૂલ્ય વધારે એટલે H2+ નું મૂલ્ય વધારે એટલે K નું મૂલ્ય વધારે એટલે એસિડિક પ્રબળતા વધારે એટલે K એ એસિડિક પ્રબળતાના સમપ્રમાણમાં હોય પણ આ સૂત્ર પરથી કહેવાય કે pK એ એસિડિક પ્રબળતાના વ્યસ્ત પ્રમાણમાં હોય બરાબર તો આપણી પાસે હાઇડ્રોક્લોરિક એસિડ માટે pK -7.0 છે ટ્રાઇફ્લોરો એસિડિક એસિડ માટે 0.23 છે બેન્ઝોઇક એસિડ માટે 4.19 છે અને એસિડિક એસિડ માટે 4.76 આ pK ના મૂલ્ય આપેલા છે અને આપણે વાત કરી જેટલી એસિડિક પ્રબળતા pK નું મૂલ્ય ઓછું એટલે એસિડિક પ્રબળતા વધારે તો પ્રબળ એસિડ સંયોજનો હોય તો pK નું મૂલ્ય <1 હોય મધ્યમ પ્રબળ એસિડ સંયોજનો હોય તો pK નું મૂલ્ય 1 થી 15 ની 5 ની વચ્ચે આવે નિર્બળ એસિડ સંયોજનો હોય તો pK નું મૂલ્ય 5 થી 15 ની વચ્ચે આવે અને અતિ નિર્બળ એસિડ સંયોજનો હશે તો pK નું મૂલ્ય 5 કરતા 15 કરતા વધારે આવશે ગ્રેટર ધેન 15 હશે બરાબર તો આ તમામ મુદ્દા આપણને ખાસ અને MCQ કે એમાં કામ લાગશે બરાબર એટલે એ રીતે આપણે ધ્યાનમાં લઈશું બરાબર છે તો આ દરેક મુદ્દા તમને ખ્યાલ આવી ગયો હશે બરાબર તો આટલું ધ્યાનમાં રાખજો આજે જેટલું કરાવ્યું છે એટલું બરાબર વાંચી લેજો બરાબર સમજી લેજો થેન્ક યુ